મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જ હશો. અને હિરલનો વ્લોગ જોતા એ બધા મજામાં જ હોય. એ આપણને નથી ખબર, તમને અંદાને ખબર જ હશે મજામાં હશો તો. આપણે જો મેન મારો ભાઈ કાળું વાડિયા આવ્યો છે. મારો ભાઈ એનું નામ છે આરુષ. હું એના પ્રેમથી કાળું કહું. મારી સિવાય કાળું કોક કહે તો એનું બિચારામાં આવી બને, એટલે કોઈ પહેલાંથી કાળું કહેતા નહીં. હું તારે તો આવીને ઉઠાડ્યો. હજી આપણે કંઈ મોટું ધોયું નથી, નાસ્તો બાસ્તો નથી કીધો. તો હિરલ કે વ્લોગનો ફોન લાવી હતી કે તું વ્લોગ સ્ટાર્ટ કરી દે. તો હું આજથી આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દઈએ ઉતારવાનો. એના વ્લોગમાં આપણે ગાળો નથી રહેતો. જો આપણી ગાયો હતી સુંદર મજાની ખાઈને ઊભી હશે. અત્યારમાં આપણે વાડીએ પહોંચી ગયા છીએ અને ગાયોને પાવાનો સમય થઈ ગયો છે. તો એટલા દિવસથી આપણે કામ નતા કરતા, એટલે પણ હવે કામ કરવું પડશે. એનું કારણ કહી દઉં. માણસો નીકળા સંભળાવે છે ને, ઈ એમ કહી દે કે હું બધું કરું. ઈ જો સવારે 7 વાગે આવે ને, આ પોઝિશન બેસી જાય હાથમાં હાથ સુધી, બીજું કાંઈ નહીં કરવાનું, પોઝિશન ઉપર જ બેસવાનું. નહીં ગાઈસ, ઈ કેવું કરે કહું છે ને, એને કાલ કાવ મિલ્કિંગ કર્યું બ્લોગ તમે જોયો જ હશે. અને છે ને ક્યારેક એવું થાય કે ગાયો કવરાવતી હોય ને, આપણે થોડોક એનામાં ધ્યાન હોય આપણે દોવામાં, તો ફીણા હોય થાય ઓછા છે ને, શું કે 1/2 લીટર દૂધ ઘટી ગયું ને 1/2 લીટર ઘટી ગયું. તો આપણે છે ને બંસીનું મારે મિલ્કિંગ મૂક્યું છે અને હું મિલ્કિંગ કરીને મૂકીશ. તાર કોમેન્ટ કરીને ક્યાં છે કોનથી વધારે દૂધ આવે ગાયનું. ઈ દૂધ નીકળે છે ને, બંસી દે છે ને ફરતી કોર આવી ને બંસી દે હેરાન કરતી હતી. બંસી હાલ થતી, તમે વિડીયોમાં જોઈ જશે. બંસી કેટલી ઘડી આમ સીધી ઊભી જતી દોતો થઈ, આખી ગોળ ફરી જતી. કેમ કે આ માણસ એવું કે જો હું ફેર સાડા જ ન કરી, આપણે 33 કરોડ દેવતા હોય એને સાડા કરી. મને ખબર જ છે. હા, અરે ગાયોને જવા દે યાર, તમે જવા દો, હાલો આવજો. આને ન લેવાય, ચાલે कैसे लोग रहते हैं, कभी भी काम नहीं करते. આવું છે ગાઈસ. હાલો ફરીથી મળીએ નવા બ્લોગ સાથે. જય માતાજી. અમે આવી ગયા છીએ પ્રકાશભાઈની વાડીએ. તો ભાઈ અત્યારમાં હાલો હવે બધા પોદળા લઈ લઈ. અને અમારા બ્લોગર બેન આજ ગાયું પાયશે, આજ પહેલી ફેરું અમારા બ્લોગર આજ ગાયું પાયશે. અમારા બ્લોગર એટલે તમે જાણે બે એવી વાતો કરો, હું જાણે કોઈ દિવસ કઈ ગાયનું કામ જ ન કરતી હોય. આજ પહેલી ફેરું આવ્યો છે એટલે આજ વિનાન વધી જાય થોડું, એટલે એકચ્યુઅલીમાં તો પ્રકાશભાઈ હવે મોઢું લૂછે છે. હવે ચાલો તો અત્યારનો ગાયું પાવા મળીએ. અને પ્રકાશભાઈ અને અમારા કાળુભાઈ બંનેનું ખીચવાનું કામ બહુ વધતું જાય છે. આ તમે પહેલી વાર વાડી આવ્યા એનું કારણ એવું નથી કે અમે પહેલી વાર જ કામ કરી. વચ્ચે 2 દિવસમાં ગેપ પાડ્યો, ગાયું પાવ નિર્વન કઈ નથી કર્યું, એટલે થોડાક પ્રકાશભાઈ ખીચવે છે. પણ હકીકતમાં આપણે હેલ્પ કરાવી પડે, કે જેટલી બધી ગાયોનું કામ હોય તો બધા થોડુંક કામ કરે તો બધાને સારું પડે. આપણે 2 દિવસ ગેપ પાડી દીધો ને નીકળો ખીચવે છે એક તારો કે બેન આપણે કઈ કામ નહીં કરતા. અને જો આપણી હું કે મીરા છે ના આવડે? મીરા ને તો આવડે તને? નહીં, મને ગાયુંનું નામ એકે નહીં આવડતું. આપણે તમારા હિરલબેન નું સાચું નહીં મનવું. પહેલી ફેરું ગાય પાઈ છે બધી ગાયું, એ બધા ઓળખે છે મને. પછી એ તમારા ખાલી વિડીયો બનાવવાની એકચ્યુઅલીમાં ત્યારે જ હતી. આપણે આ પહેલી ફેરું ગાયું પાઈ છે આ હિરલબેન. હા, પછી પહેલી વખત ને બાકી હું રોજ પાવ જ છું ગાયો. અને નવરાવાની 1-2 દિવસમાં તૈયારી છે. એક દિવસ મેન મીનાક્ષી દીદી બધી ગાયને મસ્ત ધમારી દીધી છે. અમારા મીનાક્ષી દીદી ખડ લેવા જશે ગાયું માટે, પેર વાટવા માટે ગયેલા છે. અને આપણે જો ગાયને મસ્ત પાઈ દેવાની છે. સ્વિમિંગ પુલ જેવો કુંડી છે, સ્વિમિંગ પુલ જ છે. કેટલો ક્લીન છે, ક્લીન. એની અંદર કેટલી ઔષધિ નાખી ખબર છે તને? ખબર છે? આપણે છે ને આની અંદર સૂનો નાખેલો છે, પછી સુગંધી વાળો નાખેલો છે. અને જો સુગંધી વાળો અમારા હિરલબેન ગાયે પગ આપી દીધો છે. તો દેખો, જો એ તમારા કચરાય કેમ પણ જોવો, ગાયો પગ મારી દીધો છે. તો અમારા પ્રકાશભાઈ તીખા થઈ જશે. પગ સુંદર છે, પછી નીકળા પગ જ ધોવાય. ધોયે કઈ થોડા સારા થઈ જાય. હવે હાથ સુધી કામ કઈ નહીં થાય, પગ સુંદી જાય. સવારમાં અત્યારમાં આપણે ઘી ગરમ કરવા માટે મૂકી દીધું છે. આજે છે ગુરુવાર, તો આપણે ઘી ગરમ કરવાનું છે. તો આપણે ધવાડો ન ખાઈએ કે એટલે આપણે મીનાક્ષી દીદી ધવાડો ખાવા માટે બેસાડી દીધા છે.
અને જો બીલીપત્ર મસ્ત નાખી અને કેટલું મસ્ત લાગે ઘી અને આપણે મસ્ત શુદ્ધ ઘી. મોગલ હર મહાદેવ, કેમ છો બધા? મજામાં જશો. અને આજે છે ગુરુવાર, તો આપણે ઘી ગરમ કરવાનું છે. તો આપણે મીનાક્ષી દીદી અત્યારમાં સવારમાં ઘી ગરમ કરવા માટે બેસી ગયા છીએ. નમસ્તે જી. નમસ્તે, જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજા મજા. મજા છે. અને અત્યારે આપણે સવારમાં ઘી ગરમ કરવા માટે અહીંયા ઘી ગરમ કરવા માટે ધીમા તાપે આપણે ગરમ કરવા માટે મૂકી દીધું છે. અને ધીમે ધીમે આપણું ઘી ગરમ થાય છે. અને આજે કુરિયર પેક કરવા પડશે, કારણ કે ઘી બધા બહુ ફટાફટ જલ્દી બધાને ઉતાવળ છે, એટલે કે ઘી આપો એટલા માટે આપણે આપણે ફટાફટ મોકલી દેવાનું છે.